જૂનાગઢના ભેસાણ તાલુકાના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના લોકમેળાની ઉજવણીની ધામધૂમપૂર્વક તૈયારીઓ પૂર્ણતાને આરે ભેસાણ નજીક આવેલા સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પરબધામ ખાતે આગામી તા 7મીએ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। દર વર્ષે કરતાં આ વર્ષે ધારણાથી પણ વધુ જનમેદની ઉમટે તેવું જણાઈ રહ્યું છે। આ ધાર્મિક મહોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે। પરબધામના મહંત કરશનદાસ બાપુ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા આ અષાઢી બીજ મહામહોત્સવ અંતર્ગત તા 7 જુલાઈના સવારે 7:30 વાગ્યે પૂ બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે। ત્યારબાદ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે। જો કે માનવ મહેરામણ તો તા 6:30 જ આવવાનો શરૂ થઈ જશે। સવારે પૂજન અર્ચન યજ્ઞ સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે। ભોજન પ્રસાદ માટે 500 બાય 50 ફૂટના મહાકાય 5 રસોડામાં રસોઈ તૈયાર કરવામાં આવે છે। 3000 કાઉન્ટર મુકાયા છે। એક પગંતે 1 લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાદ્ય સામગ્રી લાવવા લઈ જવા માટે 100 ટ્રેક્ટરનો ઉપયોગ થશે। પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો રોટલી શાક ગાંઠિયા દાળ ભાત સંભારો પીરસવામાં આવશે। સ્વયંભૂ યોજાતા આ લોકમેળામાં આવતા બાળભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઇડ્સ પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આવી ચૂકી છે। આ વખતે નવી રાઇડ્સ પણ જોવા મળશે। પરબધામ ખાતે યોજાનાર લોકમેળા માટે સરકારી અધિકારીઓ પણ મહોત્સવમાં ખડે પગે મામલતદાર શ્રી આર પારગી સાહેબ PSIS N કાત્રિયા સાહેબ વીજ ઇજનેર D.M. ચોથા સાહેબ સહિતના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પોલીસ વહીવટી દ્વારા પોલીસ તેમજ મહિલા પોલીસ તેમજ G.R.D.ના જવાનો ખડે પગે ફરજ બજાવશે। આ મહોત્સવમાં આવનાર ભાવિકોને કંઈ તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે સુસજ્જ આયોજન કરી રહ્યા છે। પ્રવીણ અદા આચાર્ય પાંચરબધામ રિપોર્ટર ગોપાલ ભેસાણિયા ભેસાણ GPK ન્યૂઝ। સતદેવદાસ અમરદેવદાસ હું શાસ્ત્રી શ્રી પ્રવીણચંદ્ર જોશી પરબધામ આચાર્ય। અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામહોત્સવ નિમિત્તે સ્વયંભૂ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે, જેમાં યજ્ઞ ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે